મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 10 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છીએ તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 10 ફેબ્રુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય અશ્વેત HIV એડ્સ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 7 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે, બરાબર. 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ, 2 ફેબ્રુઆરીએ વિશ્વ માનવ દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ અને આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ મનાવાય. મિત્રો હાલમાં રાષ્ટ્રીય કાળા HIV એડ્સ જાગૃતિ દિવસ, બરાબર, દર વર્ષે 7 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે, જે મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ રંગીન સમુદાયો પર HIV એડ્સની અપ્રમાણસર અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની શરૂઆત ક્યારે થઈ હતી? 1999. હાલમાં ગોલ્ડમેન સેક્સ એક કેલેન્ડર વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો? તો રાઈટ આન્સર છે 7.9%, બરાબર. ગોલ્ડમેન સેક્સ દ્વારા ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો રાખવામાં આવ્યો છે મિત્રો? 7.9%. હાલમાં 72મી મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો 72મી મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટ 2026નો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે મિત્રો હરિયાણાએ જીત્યો છે. મહિલા સિનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 હૈદરાબાદના બાલયોગી સ્ટેડિયમ ખાતે સંપન્ન થઈ. હરિયાણાએ ફાઇનલમાં ગયા વર્ષના વિજેતા ભારતીય રેલવેને 39-37થી હરાવ્યું છે. હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. સીએમ છે નાયબસિંહ સૈની. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. 4 નંબર છે સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટી મોડલ હબને કયું પ્રતિષ્ઠિત રેટિંગ આપવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે IGBC ગોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળના સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટી મોડલ હબને IGBC ગોલ્ડ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કોઈપણ ઇમારતને મળેલું પ્રથમ ગ્રીન સર્ટિફિકેશન છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. કોઈએ ડેમો PDF જોઈ હોય પણ મેસેજ કરો. તાજેતરમાં કયા દેશે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીને 7 વર્ષની જેલની સજા ફટકારી? તો રાઈટ આન્સર છે એમાં ઈરાન દેશે. નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે આ વખતે નરગિસ મોહમ્મદીને. ઈરાનમાં એમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 6 છે હાલમાં ભારત 2026માં લશ્કરી શક્તિની દ્રષ્ટિએ વિશ્વનો કયો મજબૂત દેશ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચોથો દેશ. આ રેન્કિંગ ગ્લોબલ ફાયર પાવર જેવા સંસ્થાઓના દર વર્ષે નીકળતા મિલિટરી પાવર ઇન્ડેક્સ પર આધારિત છે, જેમાં 1 નંબર પર અમેરિકા, 2 પર રશિયા, 3 પર ચીન અને 4 નંબર પર છે મિત્રો ભારત. હાલમાં SJVNએ 70 મેગાવોટ ધુબરી સૌર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અસમ ખાતે. SJVN એટલે કે સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડે 70 મેગાવોટ ધુબરી સોલાર પ્રોજેક્ટ અસમમાં ધુબરી જિલ્લામાં ખુડી ગાંવ PT2 ખાતે શરૂ કરવામાં આવી. આ પ્રોજેક્ટ SJVN ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યો અને અસમ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડથી લીઝ પર મેળવેલા લગભગ 330 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. મિત્રો આસામ સરકારે દરાંગ રાજાના વારસાને જાળવી રાખ્યો. આસામમાં મુખ્યમંત્રી ઇતિકોળી દૂતી પેટ યોજના શરૂ કરવામાં આવી. ભૂટાનના રાણી દોરજી વાંગચુકને આસામમાં સૈનિક માનવતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આસામે સંશોધન વિદ્વાનો માટે દર મહિને રૂપિયા 25,000 સહાય યોજના શરૂ કરી.
આસામમાં શિકાર અટકાવવા માટે AI સંચાલિત થર્મલ ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કરાયું. આસામના રાજ્યપાલે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર યાત્રા શરૂ કરી છે. સંસ્કાર શાળા શરૂ કરી. હાલમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં સમ્રાટ રાણા અને સુરુચિ સિંઘે ભારત માટે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે સિલ્વર મેડલ. ભારતીય શૂટર્સ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન સમ્રાટ રાણા અને વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ સુરુચિ સિંઘે નવી દિલ્હીમાં 2026 એશિયન રાઇફલ પિસ્ટલ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યું છે. હાલમાં 14 નવા MRI મશીનો ક્યાં અનાવરણ કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત ખાતે. ગુજરાતમાં 14 નવા MRI મશીનો કાર્યરત. CM ભૂપેન્દ્રભાઈ પટેલે 348 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો. ખેડા જિલ્લામાં 14 અદ્યતન MRI મશીનોનો કાર્યરત કરીને 31 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 10 નંબર છે. હાલમાં કયા દેશે 20 વર્ષમાં પ્રથમ વખત સ્થાનિક ફૂટ એન્ડ માઉથ રોગ માટે રસી શરૂ કરી? તો મિત્રો એ કરી છે સાઉથ આફ્રિકા અથવા તો દક્ષિણ આફ્રિકાએ. દક્ષિણ આફ્રિકાનું કેપિટલ છે મિત્રો કેપટાઉન, બરાબર. લેજિસ્લેટિવ પ્રિટોરિયા છે મિત્રો, અને બ્લૂમ ફોન્ટેન છે જ્યુડિશિયલ, બરાબર. જો કેપટાઉન જે મિત્રો દક્ષિણ આફ્રિકાના 3 કેપિટલ છે. એક છે કેપટાઉન, લેજિસ્લેટિવ પ્રિટોરિયા, એક્ઝિક્યુટિવ, અને બ્લૂમ ફોન્ટેન જ્યુડિશરી, બરાબર. કરન્સી છે મિત્રો સાઉથ આફ્રિકન રેન્ડ, અને પ્રેસિડેન્ટ છે સિરિલ રામાફોસા. કેપટાઉનમાં G20 પર્યાવરણ મંત્રીઓની હાલમાં બેઠક યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકાના ખેલાડી ક્વોન્ટેન ડીકોક પોતાને વનડે નિવૃત્તિ પાછી ખેંચી લીધી. દક્ષિણ આફ્રિકામાં સંયુક્ત નૌકાદળ કવાયત વ્હીલ ફોર પીસ 2026 શરૂ થઈ. દક્ષિણ આફ્રિકાથી 8 કાળા ટોપીવાળા કેપુચિન વાંદરાઓ આયાત કરવામાં આવ્યા. શિકાર અટકાવવા માટે દક્ષિણ આફ્રિકા ગેંડા સિંગડાના રેડિયો આઇસોટોપનું ઇમ્પ્લાન્ટેશન કરશે. દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ 2025માં ચેમ્પિયન બની છે. 11 છે. હાલમાં $1 ટ્રિલિયન બજાર મૂલ્ય સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ રિટેલ કંપની કોણ બની છે? તો રાઈટ આન્સર છે મિત્રો વોલમાર્ટ બની છે. વોલમાર્ટ અમેરિકાની સૌથી મોટી રિટેલ ચેન છે, જેમાં આસપાસ હજારો સ્ટોર અને તરણગમી ઓનલાઈન બજાર બંને સામેલ છે. તેની શેર કિંમતમાં ભારે વૃદ્ધિ અને ડિજિટલ વોલમાર્ટ પ્લસ સેવાઓનો વિકાસ થયાના કારણે તેનું બજાર મૂલ્ય $1 ટ્રિલિયન પહોંચી ગયું. હાલમાં આગામી પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે કયા રાજ્યએ પેપર બેલેટને મંજૂરી આપી? તો મિત્રો એ આપી છે કર્ણાટકે આપી. તો મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળના કર્ણાટક મંત્રીમંડળે ગ્રામીણ, જિલ્લા, તાલુકા પંચાયત અને શહેરી ગ્રેટર બેંગલુરુ ચૂંટણીઓ માટે પેપર બેલેટ સિસ્ટમ અપનાવવાની મંજૂરી આપી છે. કેપિટલ બેંગલુરુ. CM છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હાલમાં મિલાનો કોર્ટિના 2026 વિન્ટર ઓલિમ્પિક માટે મસાલ વાહક કોણ બન્યા? તો મિત્રો મિલાનો કોર્ટિના શું છે? મિલાનો કોર્ટિના ઇટાલીમાં આવેલો 2 શહેરો છે, બરાબર. આમાં રાઈટ આન્સર છે મિત્રો અભિનવ બિંદ્રા. એમણે 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો ઓલિમ્પિકમાં. હવે ઇટાલીમાં છે મિત્રો મિલાનો કોર્ટિના, અને ત્યાં વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય દેશ છે ઇટાલી, મુખ્ય યજમાન શહેરો છે મિલાનો અને કોર્ટિના દ એમ્પેઝો, બરાબર. આયોજન થયું છે ફેબ્રુઆરી 2026માં. ધ મેડિકો-લીગલ ગાઈડબુક પુસ્તકનું વિમોચન કોણે કર્યું? કેન્દ્રીય કાનૂન મંત્રી છે અર્જુન રામ મેઘવાલ. એમણે ધ મેડિકો-લીગલ ગાઈડબુક પુસ્તકનું વિમોચન કર્યું છે. હાલમાં ઈ સ્પોર્ટ્સ નેશન્સ કપ 2026માં કઈ પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ચેસનો, બરાબર. ઈ સ્પોર્ટ્સ નેશન્સ કપ 2026 યજમાન શહેર એન્ડ દેશ વાત કરીએ તો રિયાદ, સાઉદી અરેબિયા, બરાબર. તારીખ છે 2 નવેમ્બરથી 29 નવેમ્બર, બરાબર. પૂરા મહિનાનું ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે. આયોજન સંસ્થા છે મિત્રો ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ ફાઉન્ડેશન, બરાબર. પૂરી માહિતી મેં તમને આપી દીધી છે. ફેબ્રુઆરી 2026માં નરેન્દ્ર મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો મિત્રો નરેન્દ્ર મોદી ગયા છે મલેશિયા ગયા છે 7 અને 8 ફેબ્રુઆરી 2026 સુધી. આ પ્રવાસ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર થયો છે. લાસ્ટ પ્રશ્ન છે DPIITના નવા નિયમોમાં સ્ટાર્ટઅપ્સ માટે મહત્તમ ઉંમર મર્યાદા કેટલી છે? તો 20 વર્ષ રાઈટ આન્સર છે. હવે તમને મેં સમજાવું એ સમજજો. DPIITનું પૂરું નામ છે ડિપાર્ટમેન્ટ ફોર
પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા સ્ટાર્ટઅપ ઓળખ માન્યતા માટેના નવા નિયમોમાં સ્ટાર્ટઅપ માટે મહત્તમ ઉંમર મર્યાદાની સ્થિતિ આ પ્રમાણે છે. જો સામાન્ય સ્ટાર્ટઅપ જે છે મિત્રો એમાં મહત્તમ 10 વર્ષથી વધુ નહીં, અને ડીપ ટેક સ્ટાર્ટઅપ છે એમાં મહત્તમ 20 વર્ષ સુધી. બરાબર, તો આ જે નવા નિયમ છે એમાં ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે મહત્તમ ઉંમર 20 વર્ષ સુધી રાખવામાં આવી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 9 ફેબ્રુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. હાલમાં કયા રાજ્યની પોલીસે સોશિયલ મીડિયાના વધતા દુરુપયોગને રોકવા ઓપરેશન શસ્ત્ર નામનું અભિયાન શરૂ કર્યું? દિલ્હી. રાઇટ આન્સર છે. રક્ષામંત્રી રાજનાથસિંહે હાલમાં દારૂ ગોળો એકમનું યુનિટનું ઉદ્ઘાટન કર્યું નાગપુરમાં. કઈ બેંકે ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એપીઆઈ લાયસન્સ જારી કર્યું? કોટક મહિન્દ્રા બેંકે. ભારતની પ્રથમ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરનાર દક્ષિણ ભારતનું પ્રથમ બંદર બની ગયું છે વીઓ ચિહ્ન બનનાર. હાલમાં ભારતે અગ્નિ 3 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ઓડિશામાં. કયું રાજ્ય અમરાવતી ક્વોન્ટમ વેલી એક્યુવી પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે? આંધ્રપ્રદેશ. હાલમાં કયો જિલ્લો દેશનો પ્રથમ સંપૂર્ણ વીમાકૃત જિલ્લો બન્યો છે? અલવર. હાલમાં કેરળ પછી કયા દરિયાકાંઠાના રાજ્યએ ભારતનો બીજો વ્યાપક પક્ષી એટલા શરૂ કર્યું? ગોવા. પીએમ ઈ ડ્રાઈવ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ છે. સુપ્રીમ કોર્ટે કયા આર્ટિકલ હેઠળ માસિક ધર્મના સ્વાસ્થ્યને મજબૂત અધિકાર આપ્યો? આર્ટિકલ 21. કયા દેશે પીઓકે અને અક્ષય ચીનને ભારતના નકશામાં દર્શાવ્યા છે? ચીન દેશે. બ્લેક સ્વાન સમિટ ઇન્ડિયા 2026 હાલમાં ક્યાં શરૂ થયું? ભુવનેશ્વરમાં. ક્વાલકોમ દ્વારા નિર્મિત 2 નેનોમીટર સેમિકન્ડક્ટર ચિપનું અનાવરણ કર્યું છે બેંગલુરુએ. કયા રાજ્યની મહિલાઓએ પેરા થ્રોબોલ નેશનલ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો? ઝારખંડ. રાઇટ આન્સર છે. 2027માં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ભારત કરશે. ફેબ્રુઆરી 2026માં ભારત અને કયા દેશ વચ્ચે ટ્રેડ ડીલ થઈ? અમેરિકા. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછવામાં આવ્યું, કોણે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026 જીત્યો? ભારત. રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર ક્યાં બનાવશે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.